બધાય દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી। અટાણે હે ને મારે કામી જવાનું હે, 11:15 વાગ્યા આગળ ઉઠી નાસ્તો કર્યો ને જાવું કામી એટલે વિડીયો અટાણેથી જ શરૂઆત કર્યો ને એક આગલા વિડીયો એમ કહેતા હતા કે અવાજ નહોતો આવતો, પણ અવાજ છે ને આવે પણ જરાક ધીરે હું બોલીએ ને બધા હુંતા હોય એટલે જરાક ઓછું આવે, બાકીનો અવાજ તો બધા વિડીયોમાં આવતો જ હોય ને। અમારે ઝૂલી જો લ્યો અટાણમાં રમેશ ઠીકો ઠીક નહીં જો થોડે વાંથી વાન અને જો અટાણે આજ લાખાને બતાવવા ગયા હતા પણ આજ રજા હે ને તો એને સાહેબ ડૉક્ટર નહોતા એટલે પાસે વરે કાલે જઈ હું કાંઈ બતાવવા તો ગયા હતા પણ ખબર નહોતી હવારી શહેરોની પ્રાઇવેટમાં જવાનું આજ મણી હાજી કીધું તો ખરી કે રજા હે પણ પાછી હું ભૂલે ગઈ એ કાલે કે જાય રજા હે ને અમારે જવાનું હતું તે સારું તો એ વાલો એ હાજી 4 વાગે પ્રાઇવેટમાં જાય, મારે જવાનું હે કામી। નીતા હુતી, જુલીબાઈ અમારે એનું કામ કરે જો લ્યો આગળ વાંથી વાંધોડીએ ને વાંથી વાંધોડીએ જો નથી આના જુલી અમારે જુલીની હુયો દેવરાવવા જવું પડે ને હમણાં વીત જ નથી આવતી પણ પહેલાં તો એની હે ને હુયો દેવરાવે હોય તો હુયો તો એને નહીં દે દઈએ એટલે પહેલાં તો એણે અમારા પાસપોર્ટ ઉપર એને બધું નાની ઓલું કરવું પડીએ ને પછી હુયો દેવરાવવા જાય અંતર થાય તો હવે એક દી વીત આવે ને તો એ બધું એનું કરાવી લઈએ અને પછી એને હુયો દેવરાવ લઈએ તો વાંધો ન આવે કે હુયોની દેવરાવીએ ત્યાં સુધી આના હુયા એ બધા દેવરાવવા પડે ને એનું કાગળ કરાવવું પડે, ગમે ત્યારે કોઈ માગે તો દેખાડવું પડે। તો અમારે જુલીબેનની પણ હે ને પાસપોર્ટ કઢાવવો જોઈએ, કઢાવવો ને પાસપોર્ટ તારે બેન આવું ને ઇન્ડિયા જો ઇન્ડિયાનું નામ પડ્યું ને અરખાણે નિર્મલના પગમાં જઈને ભેગી નિર્મલ ભેગું જાઉં તારે ઇન્ડિયા નિર્મલ ભેગું જાઉં જુલી નિર્મલ કાં મારા ઠપટ વાગરણ તો જો અટાણે હે ને અમે અઘડી દવાખાને ગયા હતા ને તો આજ પ્રાઇવેટમાં કહેતી હતી ને કે પ્રાઇવેટમાં જાઉં તો પ્રાઇવેટમાં ગયા હતા જ ના તો કંઈ વિડીયો ઉતાર્યો નહોતો તો પ્રાઇવેટમાં દાખલ લઈને ગયા હતા ને ના એણે ફ્રેક્ચરનું કીધું કે ફ્રેક્ચર થેગું ને મહિના દીનો પાટો હે એટલે મહિના દીનો પાટો આવ્યો ને પગમાં ફ્રેક્ચર થેગું ને અટાણે પાછા હે ને લાખોના ટાંકા કઢાવવા ના એ દવાખાને ટાંકા નહોતા કાઢતા, ટાંકા કઢાવવા બીજે દવાખાને જવાનું હતું એટલે મારે કામનું ટાણું થયું એટલે મારે એવું જાઉં કામી અને એ ગયા ટાંકા કઢાવવાથી એ ટાંકા કઢવી આવે ને પછી આવતા રહીએ નીતા ઘેર હે એટલી કઈ ઉપાધિ હે ને અમારે જુલીબેન જો લે એણે પૂછડી કપડે અને ઘૂમરે હે જો એ આ નિર્મલી શીખાડી દીધું એણે હવે એ નિર્મલી શીખાડી મેં પોતાની પૂછડી પકડે ને ઘૂમરે આમાં નિર્મલ નથી આને જો લે બટકા ભરે એની પૂછડીમાં ને જો લુગડા ધોવા નાખી દીધા ને તો હું લુગડા ધોવાઈ જાય ને તો લુગડા સુકાઈ જાય ને નીતા ઉઠેતા તો હું એટલે લુગડા ધોવા નાખી દીધા, ઠામી વિસરી નાખ્યા, ઠામી થેગા ને કામ બધું થેગું ખાલી નીતાની જેકેટ ને એને લુગડા સોફે પડ્યા નીતાને આગળ હે ને 2 વાગે તો કાંઈ જવાનું છે એટલે નીતા આગળ ઉઠે ને એ પાછી કાંઈ આવીએ તો હું ફટાફટ આ કરેલા હું અને આગળ જો લાખો ને એ પણ ટાંકા કઢવે અને ભાગી આવીએ ટાંકા કઢવા ગાતી ને એ તો લાખો મહિનો દીધા ઘેર જ છે હવે 1 મહિના દીધા એને કાંઈ નહીં જવાય અને પગમાં પાટો હે ફ્રેક્ચર થયો એટલે પ્લાસ્ટરનો નહીં આવે ને કીધું કે એનાથી ની પાટો બંધ દીધો ને ગરમ પાટા જેવો કે છે ખબર નહીં એ પાટેથી કે હે ને ઓલી થઈ જાય એ કે હાઈટકું લાગે છે એ કે એટલે એ રીતના કીધું આ ઓશિતાની હે ને નવા વર્ષની અણધારી પીડા આવે પડી હમણાં તો એવી જો બધા એને વાહે અડિયા પાટી છે વિડીયામાં કારક મેળ આવે ને કારક નેતા આવતો ને વિડીયો મેળ આવે તો ઉતારેલા કારક ન આવે તો માફ કરજો અને હમણાં તો તમે મારથી કે આપણું હે નહીં કે તમે બધા વિડીયો જરાક જોવો ને શેર કરો ને લાઈક કરો ને સબસ્ક્રાઈબર કરો કે અટાણે ઇન્ડિયામાં મેં વરહે કટાણે મેં વેર્યો ખેડૂતનો દુશ્મન થયો એટલે માણા હીણે વાહે ઢાંકવું ડૂંબવું માંડવ્યું હાસવવાનું હીણે વાહે હોય એટલે આપણાથી એમાં કંઈ કે હગ્યાઈ છે નહીં અને જરૂરી છે માણસને ઢાંકવું ડૂંબવું ને મોલ હાસવવો મારે એના ખેતરમાં હેજી બધુંય
એટલે અમારે તો માતાજીને દયા હે હામટા હે ને ઘરનું ઓપનર ને ઘરના ટ્રેક્ટરું હે એટલે કંઈ પહેલું નહોતું એટલે માતાજીને એટલી દયા કહેવાય ને મહેરબાની કહેવાય કે કંઈ પહેલું નથી પણ બીજાને બધા એની મલકને પલરેગું અને માણસની શિયાર મહિનાની મોહિમો હાથમાં આવ્યો કોરિયો જાય એટલે હારાના દિલ તૂટે જાય અને દેખીતી જ વાત છે કે માણસ રાતને દી ઉજાગરા કરે હરપુના માથા કસરે અને 4 મહિના મહેનત કરી હોય ને માથે આવી રીતે મેં પડે તો એને માથે કામ વીતે એ તો એક જગનો તાત જ ખેડૂત જાણતો હોય અને ખેડૂતની જ ખબર હોય બાકી તાજી સવારે ઉઠે નોકરી જતા હોય અને ખુરશી ઉપર એસી ચાલુ કરે ને બેસી જતા હોય એને આ ખબર ન પડે દુઃખની વેદનાની કે કામ હે એ તો જીમાં હરપુના માથા કસરતા હોય ને એની જ ખબર હોય ને અમે આજ સુધી કસર્યા હોય એટલે આની વેદના કામ હોય ને એ ખેડૂતની જ ખબર હોય બાકી આગળ કંઈ હે ગાડીઓમાં કંઈ નુકસાની થાય કે કંઈ મોલું મોટા મોલુમાં હે એમાં નુકસાની થાય કે કંઈ બીજા બિઝનેસોમાં નુકસાની થાય તો એના વીમા પાકે ખેડૂતનો કોઈ જાતનો વીમો પાકતો ને ખેડૂત પાકે જાય બાકી ખેડૂતનો વીમો પાકતો ને એટલે સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે ખેડૂતની અને અટાણે હું નથી કહેતી કે મૂલનો ભાવ એટલો ન હોવો જોઈએ મૂલીનો ભાવ હોવો જોઈએ તો અટાણે મૂલીનો છે ને ઓપનરના હે 1200 રૂપિયા 1000 થી 1200 રૂપિયા અને તોય જે સરકાર કાં હુવે ગઈ હોય કે સરકારે જે માંડવીનો તો 1000 જ રાખ્યો ખેડૂતની માંડવી પાણીમાં તણાય તોય પણ સરકારને એ નથી થતું કે ના પાણીમાં તણાય તો એનો કંઈક પણ ભાવ વધારો કરવો જોઈએ તોય પણ એનો ભાવ તો જે 1000 જ છે ને ખેડૂત મજૂરનો ભાવ એ પણ 1000 જ એક દીનો થયો તો ખેડૂત જાય તો જાય કાં એટલે બધી વાતી મજૂરની ના આપણે બરાબર છે કે ભાઈ મજૂરનો ભાવ એ બરાબર છે કે મજૂરની રોટલો ખાવો એણે વાહે એનો પરિવાર છે એટલે એ બિસાડા સવારેથી સાંજ સુધી હે ને ધંધો કરે એમાં અને તાર બિસાડાની સાંજે 1000 રૂપિયા જડે આપણે એનો વિરોધ નથી કરતા કે મજૂરનો કંઈ એટલો ભાવ છે હોય એનો ભાવ હોય આપણે એનો સમજીએ પણ થોડુંક સરકારની ખેડૂતનું સમજે ને તો વાંધો ન આવે તો ખેડૂતની પર રોટલો ખાતો થઈ જાય ને ખેડૂતને એવું નથી કે ખેડૂત એક જ ખાલી રોગા ભાઈ કે બાઈ એક જ હોય એને વાહે એનો પરિવાર હોય ઢોર ઢાકર અને ભગવાન તો ઓલા નજી કે વેરી થયો માણસનો તો થયો પણ ભેગો ઢોરનો માણસ તાલો કે ગમે નથી રડન કાઢલીએ પણ બિસાડા મૂંગા પ્રાણી કામ કરીએ ઢોરનું કામ કરીએ ઢોરનો બિસાડાને આખો કૂસો પલરેગો માણા હાંભું તો ન જોયું તો ઘોર્યું પણ થોડુંક ઢોર હાંભું જોયું તોય પણ ઢોરની તો બિસાડાની કંઈક પણ સારો ખાવા થાત પછી ઢોરને તો એવો પાણીવાળો આ હળેગલ ભૂકો નાખીએ ને તો એ બિસાડા ભૂખને અમારા ખાહે નહીં જાહે કાં એ તો ખાવાના જ છે ભૂખના દુઃખ કહેવત છે ને કંઈ ખોટી નથી કે એ બિસાડા તો પછી ભૂખ લાગી હે ને તો એ હળેગલ ભૂકોય ખાહે ને હળેગલ ખાય ને પછી ધાહે ઢોર તો હાલો આપણે એવું નથી કે અમારે નિહરે ગઈ તો આપણે દુઃખ બહુ મોટામાં મોટું છે કે બધાય નહીં ખાલી અમારે એકની નિહરી હોય પણ અમારા આખા હગાવાલા આ તે બીજા માણા વિડિયા જોઈએ નાના ટાયા ખાલી અહીં ખોબેથી માંડવી ભેગી કરતા હોય ને તાતા આપણે થાય કે જોતા ખરી આપણે મોટા તો વ્યાધ્યું કરીએ પણ એવડે અભોરિયા પણ વ્યાધ્યું કરે કે અમારી માંડવી તણાઈ જાય ભગવાન તો બધાને સાંભળવું જોઈએ હાલો પાછા આગળ મળ્યા તાતા લાખો લક્ષકમાંથી ભાગે આવીએ દવાખાનેથી આમાં નીતાબેન ઢીંગલો જો એટલે બેઠો બિછાડો તો જો અટાણે હે ને આ પોલીસ સ્ટેશન હે ને પોલીસ સ્ટેશનની ગઈ હતી થોડું કામ હતું ને તે એવું કામ પતાવે ને પાછી જા એ વાંથી સીધું મારે જવાનું હે કામ ઉપર એટલે એવાથી ડાયરેક્ટ કામી જાય અને તમે કોઈ ન સમજ્યા કે કંઈ બાથણા વરી ગયા હે ને કેસ કબાડા અહીંથી પોલીસમાં ગઈ હે એટલે આનું હે ને ગમે એ કામ કરીએ ને તો પોલીસનું કાગળધામ મોરથી જોઈએ આ વસ્તુ જેવી છે કે ધક્કા ખવડાવ મરવે નાખે એટલે આજ જો હું ફોર્મ ભરે અને એના પોલીસ સ્ટેશનની દેવી અને કાલે પાછો એ બધા સહી સિક્કા કરી દી હે ને એટલે કાલે હું પાછો લે આવી એટલે આ હે ને ગમે એ કામ કંઈક કરવું હોય ને તોય પોલીસ સ્ટેશન કૂતરું રાખવું હોય તો પહેલાં એણે પોલીસ સ્ટેશનની છે ને એણે બધી સહીઓ હાથે એના કાગળિયા કમ્પ્લીટ કરાવવાના અને એનો પાસપોર્ટ કરાવવો જોઈએ એના હુયા દેવરાવવા જોઈએ એટલે ગમે એ વસ્તુ કરીએ ને તો ધ્યાન રાખે નથી પહેલાં ગમે એ કરવું પડે વિદેશ ગમે ના કહેતા હોય કે કોઈ માણસ કે તમે થોડા હજી ડિટેલ આપો તો ડિટેલમાં તો એવું છે કે જો આવી રીતે ગમે એ વસ્તુ હોય ને
ખાલી ગમે એક કામ કરીએ ને તો એમાં પોલીસનું કાગળિયાની જરૂર પડે ને પડે જ. એટલે જો હું આગળ એ સારું ગઈ હતી વરે આગળ જો તમને નહીં કાં તો તમે કહે કે કાં કંઈ બાતના કર્યા કે કાં પોલીસ સ્ટેશને કી જવું, પણ આ તા પોલીસ સ્ટેશને હાલતા જવાનું હોય જ. મેં કોઈ દી ઇન્ડિયા પોલીસ સ્ટેશન નહોતું જોયું, પણ આ આવે ને એક ભગવાનની દયા છે કે સારા કામમાં જ બધામાં પોલીસ સ્ટેશને જવું પડે. એવું માતાજી આપણે કંઈ ખરાબ કામને જ કરાવ્યું. માતાજીની દયા છે કે કંઈ આપણે બીજા કાંઈ પોલીસ સ્ટેશનના પગથિયાને જ સડવા પડે ને સડવા નોય પડે એટલી માતાજીની પાસે પ્રાર્થના કરીએ. તો જો બસ અગણી ના ગઈ હતી, બધું કામ પતાવ્યું અને હેવ જ્યાં ઘેર હજી પોલીસ સ્ટેશનની ધક્કા તમારે ચાલુ જ રહી છે. હજી જો અમારી જુલીબેનના બધાય કાગળિયા કમ્પ્લીટ કરાવ્યું, બંને તે કોશિશમાં એનો પાસપોર્ટ કરાવ્યું, પછી એના હુયા દેવરાવ્યું, પછી ગમે એની વિઝાનું હોય તો સીધું પોલીસ સ્ટેશને જવું પડે. નીતાની હે કે મારી હે કે નિર્મલ ગમે એની વિઝા કઢાવવી હોય, વિઝાનું કામ કોઈ હોય તો પોલીસ સ્ટેશને, ઓથુરમાંનું કંઈ હોય તો પોલીસ સ્ટેશને, કંઈ બીજું કામ હોય તો પોલીસ સ્ટેશને. એટલે આ હે ને પોલીસનો સપોર્ટ પૂરેપૂરો બધાયમાં લેવો જ પડે, એમાં કંઈ હાલે જ નહીં. એટલે કામમાં પણ જો અડધી કલાક લેટ થઈ, અડધી કલાક મોડું થાય પણ હાલીએ તો એમાંથી સીધી ડાયરેક્ટ કામી જા અને લાખો ગો ટાંકા કઢાવવા. એ કે પછી મારે એને ભેગું જવાનું મેળનું તો ટાંકા કઢાવાય કે તો મારે આ પોલીસ સ્ટેશનનું રહી જતું હતું ને પાછું કામી આવવાનું હતું. જોવો લ્યો એટલી ટ્રાફિક છે. અને આ એવા રેડ લાઇટ હોય ને એટલે બધા ઊભા રહીએ વાહન રેડ લાઇટે. તડકો છે, સવારમાં ટાઈટ લાગે. અટાણમાં મારી મેડમ એ કહે કે આ કહે જે મોડી થઈને આવી નહીં, એટલે ફોન કર્યો એ કદાચ તો એ ખબર નથી કે મારે એમાં નેટ જ થઈ રહ્યું. નેટ એટલી થઈ રહ્યું એટલે ટૂંકમાં હું અહીં નથી પુરાવતી, ઘેરી વાઈફાઈ છે ને અમારે કાયમી વાઈફાઈ છે. સર્વિસમાં હોય એટલી ઘડી જ મારે નેટ ન હોય, સર્વિસ આવે તેડે જાય ને મૂકી જાય, 2 મિનિટની વાર લાગે. એટલે ખોટું 3000નું નેટ નથી ભરાવતી. તો એવું બધું છે. તો જો વાર્યું સાંભળું મારું કામ તો હાલો જડેટ કાયમી પૂગે જા ને પાછા કંઈક આગળ વરે મળ્યા તાતા લક્ષો કોઈ ઘેર પૂગે જાય ને લાખોની અગડી ઘેર ભાગી વાય છે તો અગડી ફોન કરીને પૂછેલા એને અટાણે ખાલી ટાંકા કઢાવવાના જૂતા ને કાલે વા દવાખાને ગયા હતા ના તાણી ઓલાને તો કીધું ફ્રેક્ચરનું મહિનાદીના પાટાનું. એટલે હવે એને મહિનાદી સુધીનો તો આરામ છે જ. ચાલો વરે પાછા મળ્યા.